બોલો ગણપતિ બાપ્પા મોર્યા. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આજે જવાનું છે અઈઠોર, તો સવારમાં હું મસ્ત રેડી થઈ ગઈ છું મંદિર જવા માટે. તો આજે આપણે ચા પાણી નહીં કરીએ, કારણ કે પાણી જ ગણપતિ બાપાના દર્શન કર્યા પછી આપણે પીશું. તો હું અને મમ્મી આવી ગયા 4 રસ્તા. એ લોકોના પરિવારવાળા લોકો આજે જવાના હતા સાથે કથા જોવા માટે, મતલબ કથા સાંભળવા માટે અને અઈઠોર જવા માટે. તો એમના સાથે સાથે હું ઇકોમાં આવી ગઈ, પણ ઇકોમાં બહુ જગ્યા હતી નહીં, એટલે પછી મેં બસમાં જવાનું ડિસાઈડ કર્યું. તો હું બસમાં બેસી ગઈ. બસ તો ત્યાં આવેલી જ હતી. મસ્ત આ સોંગ સાંભળતા સાંભળતા હું આવી ગઈ ઊંઝા આવી, અને અહીંયા આગળ મેં વેઇટ કર્યો. તો મારી દોસ્તુડી મને લેવા માટે આવી ગઈ હતી. તો એ મને લઈને ગઈ ઘરે ગઈ, અને અમે થોડી વાર જોયું તારક મહેતા. એને થોડું ઘરનું કામ પતાવ્યું. ત્યાં સુધી મેં મારા સેલ્ફી, વિડીયો, સ્ટેટસ બધું જે લેવાનું હતું એ લઈ લીધું. એના ટેણી મેણીને ખાવાનું ખવડાવ્યું, અને પછી અમે બંને જણા નીકળી ગયા અઈઠોર જવા માટે. તો ત્યાં આગળ પછી પેટ્રોલ પુરાવી અને અમે ત્યાંથી નીકળ્યા, અને પછી પહોંચી ગયા અઈઠોર. તો ત્યાં આગળ અંદર મંદિર તરફ પછી અમે પ્રયાણ કર્યો. તો અહીંયા આગળ બધું વિધિ ચાલુ હતી, જેને સંકલ્પ લેવો હોય અને છોડવો હોય એમનું. અને અમે મસ્ત વિડીયો લેતા પહોંચી ગયા ભગવાન જોડે. તો ત્યાં આગળ ભીડ તો બહુ જ હતી. તો પછી અમે કરી દીધા સરસ ગણપતિ દાદાના દર્શન. તમે બી કરી દેજો. અને પછી ત્યાંથી નીકળી અને ખાઈ લીધી પ્રસાદી. મેં પી લીધું પાણી, અને અહીંયા આગળ આપણો સંકલ્પ મુકાઈ ગયો. અને હવે પછી આપણે મોરૈયો ખાઈ લીધો, કારણ કે પ્રસાદીમાં મોરૈયો જ હતો. આજે તો બધાને એ જ હોય. અને અહીંયા આગળ બી ચાની વ્યવસ્થા હતી જ, પણ મારી ફ્રેન્ડ કે ચાલ હું તને ઘરે જઈને ચા મસ્ત પીવડાવીશ. તો એને મને મસ્ત ચા પીવડાવી, એટલે જીવમાં જીવ આવ્યો. થોડી વાર બેસી અને એને મને ખજૂર પાક લઈ દીધો. પછી મને બસ સ્ટેન્ડ મૂકવા આવી, અને હું બેસી ગઈ બસમાં. ત્યાંથી પાટણ આવી. પાટણથી બસ ચેન્જ કરી અને હું પહોંચી ગઈ છું સિહોરી આવી અને કપડાં ચેન્જ કર્યા. નીચે આવી તો મમ્મી બી આવી ગઈ હતી. તો એને સરસ મજાનું જમવાનું મોડ્યું, અને પછી હું ઉપર આવી ગઈ ચંદ્રને જોવા માટે. તો ચંદ્રમામાં મસ્ત મજાના ઉગી ગયા હતા. તો પછી મેં મમ્મીને બી ઉપર બોલાવી લીધી, અને કરી નાખી અમે બંને પૂજા. તો હવે મળીએ કાલે. હું જમીને સૂઈ જાઉં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.